40 વર્ષ પછી શરીર, મન અને હોર્મોન ત્રણેયમાં ફેરફાર થાય છે. તેથી રોજિંદા જીવનમાં વૈજ્ઞાનિક આધારિત એવિડન્સ બેઝ કેટલાક બદલાવ કરવાથી આયુષ્ય, શક્તિ અને માનસિક સ્વાસ્થ્યતા જાળવી શકીએ છીએ, સારું કરી શકીએ છીએ. દરરોજ 7,000થી 10,000 પગલાં ચાલવાથી એવિડન્સ 2021 મુજબ 7,000 પ્લસ પગલાં રોજ ચાલવાથી મોર્ટાલિટી રેટ 50-70% ઘટે છે. દિવસમાં 30થી 45 મિનિટ ચાલવું અનિવાર્ય છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ પ્રોગ્રામ અઠવાડિયે 2થી 3 દિવસ ઓછામાં ઓછું. એવિડન્સ WHO 2020 પ્લસ હાર્વર્ડ સ્ટડીઝ 40 વર્ષ પછી મસલ્સ દર વર્ષે 1% ઘટે. સાર્કોપેનિયા સ્ટ્રેન્થ ટ્રેનિંગ રેગ્યુલર કરવાથી, મસલ્સ સારા રાખવાથી બીપી, ડાયાબિટીસનું જોખમ ઘટે છે. પ્રોટીન વધારવું. એવિડન્સ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન 40 વર્ષ પછી મસલ્સ જાળવવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જેમ કે દૂધ, દહીં, મગ, ચણા, કઠોળ લેવાથી પ્રોટીન વધારી શકાય છે. વિટામિન ડી, કેલ્શિયમ પૂરતું રાખવું. એવિડન્સ એન્ડોક્રાઇન સોસાયટી ગાઈડલાઇન્સ વિટામિન D3ની ડેફિશિયન્સી. વિટામિન D3ની ઉણપ 40 વર્ષ પછી 70% લોકોને હોય છે. વિટામિન ડી રોજનું 1,000થી 2,000 આયુ મીન્સ ઇન્ટરનલ યુનિટ જરૂરી છે. કેલ્શિયમ રોજનું 1,000 mg જરૂરી છે, આવશ્યક છે. દિવસનું 1,000 mg કેલ્શિયમ સહેલાઈથી કઈ રીતે મેળવી શકીએ? દૂધ, દહીં સાથે. દૂધનો 1 ગ્લાસ 300 mg, દહીં 1 કપ 180 mg, શાકભાજી 100 mg, તલ 1 સ્પૂન 80 mg. આ દર્શાવે છે કે મોટે ભાગે 70%-60% કેલ્શિયમ આપણા સામાન્ય મેનુમાંથી, ભોજનમાંથી આપણે મેળવી શકીએ છીએ. બીજું, વિટામિન ડી માટે રોજ કેટલા મિનિટ સૂર્યપ્રકાશનો તડકો લેવો? એવિડન્સ અનુસાર હાર્વર્ડ પ્લસ એન્ડોક્રાઇન સોસાયટી મુજબ ઇન્ડિયન સ્કિન બ્રાઉન સ્ક્રીન માટે રોજ 15થી 20 મિનિટ, સવારે 8થી 10 વચ્ચે અથવા સાંજે 4:30થી 5:30 વચ્ચે. તડકો લેતા સમયે કયો ભાગ એક્સપોઝ ખુલ્લો ભાગ હોય તો વિટામિન ડી વધુ મળે? વિટામિન ડીનું પ્રમાણ વધારી શકાય. હાથ, ચહેરો, પગ જેટલો ચામડીનો ભાગ વધારે ખુલ્લો હશે તેટલું વિટામિન ડી વધુ બનશે.